પીએમ મોદીનું નાઇજીરિયામાં ભવ્ય સ્વાગત. 10 વાગ્યે ભારતીય મૂળના લોકોને કરશે સંબોધન. ચીનની ખરાબ નજરની વચ્ચે નાઇજીરિયાના રાષ્ટ્રપતિની સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે પીએમ મોદી. આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી. સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારોની વચ્ચે સીધો જંગ. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ. 28 વર્ષ બાદ સહકારી ચૂંટણીને લઈ અને રાજકારણમાં પણ ગરમાવો. મેડિકલ ડેન્ટલમાં 64 બેઠકો ખાલી. હવે 64 બેઠકોની માટે પડશે નવો રાઉન્ડ. 16 મેડિકલ કોલેજમાં 48 બેઠકો છે ખાલી. 4 રાઉન્ડ બાદ કમિશને નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપતા પ્રવેશ મુદ્દત વધારવી પડી. રૂપિયા 20,000 કરોડના ખર્ચે ટ્રેનોમાં લગાવાશે સીસીટીવી કેમેરા. રેલવેએ યોજના બહાર પાડી. શરૂઆતના તબક્કામાં 40,000 ડબ્બામાં 75 લાખ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાશે. જો કે કેટલીક ટ્રેનોમાં કેમેરા લગાવાશે તે અંગે કોઈ ખુલાસો નહીં. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં રાજકીય પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર. ગણતરીની કલાકોમાં પ્રચાર પડઘમ થશે શાંત. આજે ઝારખંડમાં અમિત શાહ, સીએમ યોગી અને પ્રિયંકા ગાંધીની રેલીઓ. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં બરફ વર્ષા. ઉત્તર કાશ્મીર અને ગુરેજ ઘાટીમાં અંદાજે 1 ઇંચથી વધુ બરફ વર્ષા થઈ. પરિણામે ચારે બાજુ બરફની ચાદર જોવા મળી. બરફ વર્ષાના કારણે ગુરેજ બાંદીપુરા રોડ પ્રભાવિત. ફસાયેલા પર્યટકોની મદદ માટે પ્રશાસને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. હજુ 2 દિવસ મધ્યમ બરફ વર્ષાની આગાહી. બરફ વર્ષાના કારણે પહેલગામના સ્થાનિકો અને વેપારીઓ ખુશખુશાલ. મોટી સંખ્યામાં પર્યટકો બરફ વર્ષાની મજા માણવા પહોંચી રહ્યા છે. કુપવાડાના માછીલ સેક્ટરમાં બરફનું સામ્રાજ્ય. રસ્તાઓ બરફમાં ઢંકાઈ જતા વાહન વ્યવહારને અસર. 2 દિવસથી બરફ વર્ષાના પરિણામે મુગલ રોડથી જોડતો રસ્તો પણ બંધ. પ્રશાસન રોડ પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યું છે. ગુલમર્ગમાં પણ બરફ વર્ષા થતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. સોનમર્ગ અને સિંથનમાં બરફ વર્ષાના કારણે પહાડો સફેદ ચાદરથી ઢંકાયા. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં રાજકીય પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર. ગણતરીની કલાકોમાં પ્રચાર પડઘમ થશે શાંત. આજે ઝારખંડમાં અમિત શાહ, સીએમ યોગી અને પ્રિયંકા ગાંધીની રેલીઓ. 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં થઈ શકે છે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ સુધી વાતાવરણ યથાવત રહેશે. 3 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે. ગાંધીનગરમાં સૌથી નીચું 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં લઘુત્તમ તાપમાન વધુ નોંધાયું. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીનો ધુઆંધાર પ્રચાર. અમરાવતીની રેલીમાં રાહુલ ગાંધીએ બંધારણનું પુસ્તક દેખાડ્યું અને કહ્યું, આ પુસ્તક ભાજપ માટે નકામું છે. રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ કે પીએમ મોદી અને ભાજપના નેતાઓએ બંધ રૂમમાં બંધારણની હત્યા કરી. બેઠકમાં ધારાવીની જમીન અદાણીને આપવાની યોજના બનાવાઈ હતી. प्रधानमंत्री और बीजेपी के लोग बंद कमरों में छुपकर इस संविधान की हत्या करते हैं. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડમાં આપ્યો નવો નારો. કહ્યું, ડરોગે તો મરોગે. ખડગેએ પીએમ મોદી પર પ્રહાર કર્યા કે અમારી બનાવેલી કોલેજમાં ભણીને સવાલ પૂછે છે કે કોંગ્રેસે શું કર્યું. પ્રિયંકા ગાંધીએ મહારાષ્ટ્રમાં પ્રચારના કર્યા શ્રી ગણેશ. પ્રિયંકા ગાંધીએ શિરડીમાં સાંઈબાબાના મંદિરમાં શીશ ઝુકાવ્યું. બાદમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. પ્રિયંકા ગાંધીએ લગાવ્યો આરોપ કે મોદી અને અમિત શાહ ડરી ગયા છે, એટલા માટે જ અનામતના નામે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. મહાયુતિમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને અસમંજસ. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ચૂંટણી બાદ મુખ્યમંત્રીના ચહેરા અંગે નિર્ણય લેવાશે. ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં આગ લાગતા 10 નવજાત બાળકોના મોત. મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં ભીષણ આગ લાગી, જેમાં 10 નવજાત બાળકો જીવતા ભૂંજાયા. જોકે નવજાત બાળકોના વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. તપાસમાં ખુલ્યું કે ઓક્સિજન સિલિન્ડરમાં સ્પાર્ક બાદ આગ લાગી. વોર્ડ બોય આગ બુઝાવવા ફાયર એક્સટિંગ્યુશર ચલાવ્યું, પરંતુ તે 4 વર્ષ પહેલા જ એક્સપાયર થઈ ગયું હતું. દુર્ઘટના અંગે મુખ્યમંત્રી યોગીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી તપાસના આદેશ આપ્યા. ડેપ્યુટી સીએમ અને આરોગ્ય મંત્રીએ ખાતરી આપી કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ વચ્ચે વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક હોસ્પિટલ પહોંચે એ પહેલા રસ્તા પર સાફ સફાઈ કરાઈ અને દવાનો છંટકાવ કરાયો. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા છે. મુંબઈના અંધેરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા ગજવી ડબલ એન્જિન સરકાર બનાવી વિકાસની ગાથા આગળ વધારવા અપીલ કરી. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ રાવેર અને જલગાંવમાં જાહેર સભા સંબોધી. દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું. 10થી વધુ સ્ટેશન પર AQI લેવલ 400થી વધુ નોંધાયો. સૌથી વધુ જહાંગીરપુરીમાં AQI 445 પર પહોંચ્યો. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આતિશીએ સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી. દિલ્હી સરકારની ઓફિસો સવારે 10 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી અને MCD ઓફિસો સવારે 8:30થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તમામ પ્રાથમિક સ્કૂલ્સમાં ઓનલાઈન વર્ગો તેમજ ધોરણ 6 થી 12 સુધીની સ્કૂલ્સમાં માસ્ક ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો. સરકારે લોકોને પોતાના વાહનો ન ચલાવવાની અપીલ કરી. આ માટે 106 વધારાની બસ અને મેટ્રોની 60 ટ્રીપ વધારવાની જાહેરાત કરાઈ. પ્રધાનમંત્રી મોદી 3 દેશોના પ્રવાસે. દિલ્હી એરપોર્ટ પરથી તેઓ નાઇજીરિયા માટે રવાના થયા. 17 વર્ષમાં પહેલીવાર ભારતીય પ્રધાનમંત્રી નાઇજીરિયાના પ્રવાસે છે. રવિવારે તેઓ નાઇજીરિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. બંને વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે. ત્યારબાદ મોદી ભારતીય સમુદાયના લોકોને સંબોધન પણ કરશે. નાઇજીરિયામાં 150થી વધુ ભારતીય કંપનીઓ છે જેમનો 2 લાખ કરોડનો કારોબાર. નાઇજીરિયા બાદ મોદી બ્રાઝિલ અને ગુયાના પણ જશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં હાથીઓનો આતંક. જંગલોમાંથી હાથીઓ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યા. ગામના ખેતરોમાં હાથીઓનું ટોળું ધસી આવતા નાસભાગ મચી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી. વન વિભાગે હાથીઓને રહેણાંક વિસ્તારમાંથી જંગલ વિસ્તારમાં ખદેડ્યા. બિહારના દાનાપુરમાં આર્મીની ભરતી માટે ઉમેદવારોની ભીડ ઉમટી. પરીક્ષા આપવા 25થી 30 હજાર ઉમેદવારો પહોંચ્યા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. કેટલાક ઉમેદવારો રોષે ભરાયા અને હંગામો મચાવ્યો. મધ્યપ્રદેશના પન્નામાં ખેડૂતને મળ્યો 20 લાખની કિંમતનો હીરો. દિલીપ મિસ્ત્રી નામના ખેડૂતને પોતાના ખેતરમાં ખોદકામ સમયે 7.44 કેરેટનો હીરો મળ્યો, જેની કિંમત અંદાજે 20 લાખની આસપાસ. અત્યાર સુધી ખેતરમાં 16 હીરા મળી આવ્યા છે. 2 દર્દીઓના મોત બાદ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કાંડનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના મહીજડા ગામના એક દર્દીનું ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન બાદ મૃત્યુ થયું હતું. ABP અસ્મિતાની ટીમ તપાસ માટે મહીજડા ગામમાં પહોંચી તો જાણવા મળ્યું કે ખ્યાતિ હોસ્પિટલે 10મી ડિસેમ્બર 2023ના આરોગ્ય કેમ્પ યોજ્યો હતો. કેમ્પમાં મોટાભાગે ઘૂંટણમાં દુખાવો, શરદી અને ખાંસીની ફરિયાદ લઈ લોકો આવ્યા હતા, પરંતુ 25 લોકોને સ્પેશિયલ બસમાં અમદાવાદ લઈ જવાયા. જેમની પાસે આયુષ્માન કાર્ડ ન હતા તેમના તાત્કાલિક કાર્ડ પણ કાઢી આપ્યા. આ દરમિયાન નટવરસિંહ ચૌહાણનું ઓપરેશન બાદ મૃત્યુ થયું. ખ્યાતિ હોસ્પિટલના તાર મહેસાણાના કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયેલા. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણી હાલ અમદાવાદ પોલીસના કબજામાં છે. ખ્યાતિ હોસ્પિટલ ઉપરાંત પ્રશાંત વજીરાણી દર મંગળવારે ભાગ્યોદય હોસ્પિટલમાં આવતા હતા. છેલ્લા 2.5 વર્ષથી તેઓ ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયેલા છે, જ્યાં અત્યાર સુધી તેમણે 2700 એન્જિયોગ્રાફી અને 11 એન્જિયોપ્લાસ્ટી કરી હતી. અહીં પણ કેટલાક દર્દીઓના મોત થયાનો આરોપ છે, પરંતુ સમગ્ર મામલે હોસ્પિટલના મેનેજમેન્ટે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો રેલો સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો. મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા ગામના અને હાલમાં કડીના વિનાયકપુરમાં રહેતા ગણપતભાઈ વાડનની ખ્યાતિ હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરાઈ હતી. ત્યારબાદ રહસ્યમય રીતે મોત થતા પરિવારે હોસ્પિટલના તબીબો અને સંચાલકો ઉપર આરોપ લગાવ્યા. પરિવારે માંગ કરી કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીને સાથે રાખી ખ્યાતિ હોસ્પિટલમાં કર્યું ચેકિંગ. પોલીસે ઓપરેશન થિયેટર અને ઓફિસમાં પણ તપાસ કરી. વસ્ત્રાપુર પોલીસ ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડમાં પ્રશાંત વજીરાણી પાસેથી એકત્ર કરી રહી છે વિવિધ માહિતી. હોસ્પિટલમાં દરરોજ 7 થી 8 ઓપરેશન કરાતા હોવાનો આરોપ. મોરબી ઝૂલતા પુલ હોનારતના આરોપી જયસુખ પટેલની મોદકતુલ્લા. નવનિર્મિત ઉમા સંસ્કારધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં 451 દાતાનું સન્માન કરાયું. ભામાશા તરીકે જાણીતા સ્વર્ગસ્થ OR પટેલના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર જયસુખ પટેલનું સન્માન કરાયું. જયસુખ પટેલની મોદકતુલ્લા કરાવી. મોદકને બોક્સમાં ભરી પાટીદાર સમાજના 60,000 પરિવાર સુધી પહોંચાડાશે. જયસુખ પટેલ હાલ જામીન પર છે. 3 દિવસ મોરબી જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા, દુર્લભજી દેથરિયા સહિતના અગ્રણીઓ પણ મંચ પર જોવા મળ્યા. મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી અજીબોગરીબ ઘટના. પોતાના બેસણાના દિવસે પુત્ર ઘરે આવતા તમામ ચોંકી ગયા. મૂળ વિજાપુરના હાલ અમદાવાદના નરોડામાં રહેતા બ્રિજેશ સુથાર
ગુમ થયા બાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. પરિવારે બ્રિજેશનો મૃતદેહ માની અંતિમ સંસ્કાર કરી દીધા અને બેસણું પણ કરી દીધું. બેસણાના બીજા દિવસે બ્રિજેશભાઈ ઘરે આવતા તમામ અચંબામાં મુકાયા. સાંસદ રામભાઈ મોકરિયાએ પુરવઠા વિભાગની પોલ ખોલી. રાજકોટની જિલ્લા કલેક્ટર કચેરીએ પુરવઠા વિભાગની બેઠક મળી, જેમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજની દુકાનમાંથી મળતા અનાજના નમૂના કલેક્ટરને આપ્યા. રામભાઈએ દાવો કર્યો કે સસ્તા અનાજની દુકાનમાં હલકી ગુણવત્તાના ઘઉં, ચોખા, દાળ અને ચણાનું વિતરણ કરવામાં આવે છે. સાંસદની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા. સાંસદે જે સ્થળના સેમ્પલ આપ્યા ત્યાં જઈ તપાસ કરાશે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. સામાન્ય સભામાં પીવાના પાણી મુદ્દે કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી. કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વે, પુષ્પાબેન વાઘેલા, અમીબેન રાવત, જહા ભરવાડ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ જમીન પર બેસી અનોખી રીતે વિરોધ કરતા જોવા મળ્યા. વિપક્ષે આરોપ લગાવ્યો કે કેટલાક વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું. સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ. ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં કોળી સમાજના લોકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું. સોમનાથ નજીક વેનેશ્વર વિસ્તાર આવેલો છે, જ્યાં 50થી વધુ બીમાર ગાયોની સેવા કરવા કોળી સમાજે ગૌશાળા બનાવી છે. આ વિસ્તારને ખાલી કરવા પ્રશાસને નોટિસ પાઠવતા વિવાદ સર્જાયો. નોટિસમાં સૂચના અપાઈ છે કે જો વિસ્તાર ખાલી નહીં કરાવાય તો દબાણો તોડી પડાશે. નોટિસ મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં કોળી સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા. વિમલ ચુડાસમા અનુસાર 1993માં સોમનાથ ટ્રસ્ટે કોળી સમાજને જમીન આપી હતી, જેના દસ્તાવેજો પણ અમારી પાસે છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં ઉભરાતી ગટરોના કારણે દુકાનદારો પરેશાન. ઉભરાતી ગટરોના કારણે શુકન અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાયેલા રહે છે. દુકાનદારો અનુસાર પાછલા 5 દિવસથી આ સ્થિતિ છે. દુકાન અને ઓફિસ બહાર ગટરના પાણી ઉભરાતા હોવાથી અત્યંત દુર્ગંધ આવે છે. દૂષિત પાણીનો ભરાવો થતાં ગ્રાહકો પણ દુકાનમાં આવતા નથી. પરિણામે વેપાર ધંધાને પણ અસર પહોંચી. અમદાવાદના ગોમતીપુરમાં બુટલેગરો અને દારૂડિયાના ત્રાસથી કંટાળી રહીશોએ બેનર્સ લગાવ્યા. શેઠ કોઠાવોરાની ચાલીમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે. બેનરમાં લખવામાં આવ્યું કે કોઈએ દારૂ પીવા કે લેવા આવવું નહીં. જો કોઈ દારૂ પીતા પકડાશો તો પોલીસને બોલાવી કાર્યવાહી કરાશે. રહીશો અનુસાર દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓ ઘરની બહાર નીકળી નથી શકતી. કાળી ચૌદસના દિવસે પણ જનતા રેડ કરી હતી. આમ છતાં ગોમતીપુર પોલીસ દારૂનું દૂષણ અટકાવી નથી શકી. વડોદરાની વિશ્વામિત્ર નદીમાં છોડાઈ રહ્યું છે દૂષિત પાણી. પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો, જેમાં દાવો કર્યો કે સોસાયટીનું ગંદુ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કોઈ વ્યવસ્થા ન હોવાથી હરણી મોટનાથ મંદિર પાછળ આવેલી સોસાયટીનું દૂષિત પાણી નદીમાં છોડાય છે. મોરબીમાં વીજલાઇન નાખવાની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ. કચ્છ જિલ્લાના લાકડિયાથી વડોદરા વચ્ચે 764 કેવીની વીજલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું, પરંતુ યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને વીજલાઇનની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને ખેડૂતોને સમજાવ્યા. ગીર સોમનાથની કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા, પરંતુ મગફળીની ટેકાના ભાવે ખરીદીના બદલે બજાર ભાવે ખરીદી કરાતા ખેડૂતો વિફર્યા. ખેડૂતોએ યાર્ડનો રસ્તો બંધ કરી હરાજી અટકાવી. સરકારે પ્રતિ મણ મગફળીના 1356 રૂપિયા ભાવ જાહેર કર્યા છે, પણ યાર્ડમાં 1000 થી 1215 સુધીના ભાવ બોલાયા, જેને લઈને ખેડૂતો નારાજ થયા. હોબાળા બાદ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદન આપ્યું. હોબાળા બાદ યાર્ડના સત્તાધીશોએ દાવો કર્યો કે અન્ય યાર્ડ જેટલો જ ભાવ આપવામાં આવે છે, કોઈ ખેડૂતને અન્યાય નથી કરાતો. સુરત જિલ્લામાં પસાર થતી નહેરમાં સર્જાયો ભંગાણ. માંડવી તાલુકાના હરિયાલ ગામ પાસે કાંકરાપારની મુખ્ય કેનાલ પસાર થાય છે. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. થોડા દિવસ અગાઉ પણ આ જ નહેરમાં ગાબડું પડ્યું હતું. એવામાં વધુ એકવાર કેનાલમાં ગાબડું પડતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા અને કાંકરાપાર કેનાલ બંધ કરાવી સમારકામ શરૂ કરાવ્યું. કેનાલના સમારકામમાં 3 થી 4 દિવસનો સમય લાગશે. ત્યાં સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ પાસે 4 લાખનો દંડ વસૂલ્યો. જો કે આ વર્ષે નિયમો કડક બનાવતા પરીક્ષામાં ચોરીના બનાવો ઘટ્યા. અત્યાર સુધી ચોરી કરતા ઝડપાતા વિદ્યાર્થીઓ પાસે 500 રૂપિયાથી 3500 રૂપિયાનો દંડ વસૂલાતો, પરંતુ યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થતા ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસે 2500 થી 10,000 રૂપિયાનો દંડ વસૂલાય છે. તાજેતરની પરીક્ષામાં 140 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા, જે પૈકી 115 વિદ્યાર્થીઓ પાસે 4 લાખનો દંડ વસૂલાયો. સુરતના જાણીતા બિલ્ડર અનિલ રૂંગટાની પોલીસે કરી પૂછપરછ. 6 નવેમ્બરની રાત્રે સિટી લાઇટના સ્પા અને જીમમાં આગ લાગતા 2 યુવતીઓના મોત થયા હતા. મિલકતના માલિક અને બિલ્ડર અનિલ રૂંગટાને પોલીસે નોટિસ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા હતા. અનિલ રૂંગટા ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં પોલીસે તેમનું નિવેદન નોંધ્યું. પોલીસ તપાસ અનુસાર જે ઇમારતમાં આગ લાગી હતી તે ઇમારતના માલિક 3 વર્ષ પહેલા બદલાઈ ગયા હતા, છતાં જૂના ભાડા કરારથી જીમ અને સ્પા ચાલતા હતા. કચ્છ જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં 4 શખ્સોએ તોડફોડ કરી. છરી સાથે કરેલા હુમલામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો. ચારેય શખ્સોને પૂછપરછ માટે બોલાવાયા હતા. કુખ્યાત પુંછી ગઢવી સહિતના શખ્સોએ હુમલો કરી તોડફોડ કરી, જેને લઈ પોલીસે ચારેય સામે ગુનો નોંધી ધરપકડ કરી. દાહોદ પોલીસે ડ્રોનની મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું. ગુણા ગામના ગુણિયા ફળિયામાં ગાંજાનું વાવેતર કરાયું હતું. બાતમીના આધારે પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના 493 છોડ ઝડપી પાડ્યા. એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ પણ કરી. સુરતમાં કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર શિક્ષકની ધરપકડ. આરોપી શિક્ષક સુલેમાન ચાંદ શેખ પોતાની દીકરીને હેરાન કરનાર જમાઈને બદનામ કરવા માંગતો હતો. જમાઈના ટ્યુશન ક્લાસીસ બંધ કરાવવા તેણે એવા ટેમ્પલેટ છપાવ્યા જેના કારણે કોમી વૈમનસ્ય ફેલાય અને હિન્દુ સંગઠનો જમાઈનો વિરોધ કરી તેના ક્લાસીસ બંધ કરાવે. જો કે પોલીસ તપાસમાં ખુલ્યું કે જમાઈના ટ્યુશન ક્લાસીસને બંધ કરાવવા સસરાએ જ ટેમ્પલેટ છપાવી વાયરલ કર્યા હતા. સુરતના ઉમરામાં કોન્ટ્રાક્ટર હની ટ્રેપમાં ફસાયા. અડાજણમાં રહેતા 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને કામ આપવાની લાલચે કેટલાક શખ્સોએ પાર્લે પોઈન્ટના વૃંદા કોમ્પ્લેક્સમાં બોલાવ્યા, જ્યાં એક યુવતીએ હની ટ્રેપમાં ફસાવી કોન્ટ્રાક્ટરના નગ્ન ફોટા પાડ્યા. બાદમાં રેપ કેસમાં ફસાવાની ધમકી આપી 5 લાખ રૂપિયા પડાવી લીધા. જેમ તેમ કરી ટોળકીની ચુંગાલમાંથી કોન્ટ્રાક્ટર છૂટ્યા. બાદમાં ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી. હાલ તો પોલીસે યુવતી સહિત 6 લોકો સામે ગુનો નોંધ્યો, જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું. વેસુના સફલ ઓયો રૂમમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનું નેટવર્ક ચાલતું હતું. મુંબઈથી યુવતીઓના ફોટોગ્રાફ્સ મોકલી લોકોને હોટલમાં બોલાવવામાં આવતા ઉમરા પોલીસે બાતમીના આધારે હોટલમાં દરોડો પાડ્યો. આ દરમિયાન હોટલના મેનેજર સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી. સમગ્ર મામલે હોટલનું લાયસન્સ રદ કરવા પોલીસ મહાનગરપાલિકાને રિપોર્ટ કરશે. સુરતના બમરોલી રોડ પર ઝડપાયું એમડી ડ્રગ્સ. બાતમીના આધારે પોલીસે બમરોલી રોડ પરની ગેલેક્સી હોટલમાં દરોડો પાડ્યો. હોટલના રૂમ નંબર 4માં એક શખ્સ રોકાયો હતો, જેની પાસે 2.5 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું. આરોપી દાનિશ શેખ નશાની હાલતમાં હોવાથી પોલીસ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ. બાદમાં પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે ડ્રગ્સનો જથ્થો ભાઠેણાના એક વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો, જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. સુરત પોલીસે 1.5 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. સારોલી બ્રિજ પાસેથી મોટરસાયકલ પર પસાર થતા 3 લોકોનો પોલીસે પીછો કર્યો. આરોપીઓ મોટરસાયકલ ખેતરમાં મૂકીને ભાગ્યા, જેમનો પીછો કરતા 2ની ધરપકડ કરાઈ, જેમની પાસેથી 97 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું. તામીર અને સાહિલ નામના બંને આરોપીઓ ડ્રગ્સ ડિલિવરી કરવા આવ્યા હતા. આ તરફ સચિન વિસ્તારમાંથી પણ હોન્ડા સિટી કારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. 55 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. નવસારીના બિલીમોરામાં એક જ મહિનામાં 15થી વધુ વખત ડમ્પિંગ સાઇટમાં આગ લાગી. કચરાના ઢગલામાં વારંવાર લાગતી આગના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું. નગરપાલિકા પાસે ઘન કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. વર્ષ 2005માં નગરપાલિકાએ ડમ્પિંગ સાઇટ માટે જગ્યા શોધવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ 19 વર્ષનો સમય વીત્યો હોવા છતાં ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય જગ્યા નથી મળી. પરિણામે અંબિકા નદી કિનારે ખુલ્લી જગ્યાઓ પર કચરો ઠાલવવામાં આવે છે. દરરોજ 14,000 ટન કચરો એકત્ર કરવામાં આવે છે. ડમ્પિંગ સાઇટ ઉપર એક મહિનામાં 15 વાર આગ લાગવાના બનાવો બન્યા. કોના દ્વારા આગ લગાવવામાં આવી તે હજુ જાણી શકાયું નથી. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં 1.25 કરોડનો પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો. વડગામ તાલુકાના ધોતા ગામના પશુપાલક દિલીપસિંહ આ પાડાનો ઉછેર કરી રહ્યા છે. નાગરાજ નામના પાડાની ઉંમર માત્ર 4 વર્ષ જ છે અને તેનું વજન 1,000 કિલો છે.
તાજેતરમાં રાજસ્થાનના પુષ્કરમાં પશુ મેળો યોજાયો હતો, જેમાં નાગરાજ પાડાને પ્રદર્શન માટે મુકાયો હતો. મેળામાં દેશભરમાંથી 15થી વધુ પાડા આવ્યા હતા, જેમાં નાગરાજનો બીજો નંબર આવ્યો. આ સમયે તેની 1,25,00,000 રૂપિયામાં બોલી બોલાઈ હતી, પરંતુ દિલીપસિંહ તેને વેચવા નથી ઈચ્છતા અને એક સંતાનની જેમ તેનો ઉછેર કરે છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં ડીએપી ખાતરની અછત. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લામાં ખાતરની અછતને લઈને ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા. શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને ડીએપી ખાતરની જરૂરિયાત છે અને એવામાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થયા. પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો, જેમાં ઉલ્લેખ કરાયો કે અતિવૃષ્ટિનું કૃષિ સહાય પેકેજ નથી મળ્યું. તેની વચ્ચે ખાતરની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ભક્તે મહાકાલને ભેટમાં આપ્યો ડોલરનો હાર. અંદાજે 3 ફૂટ લાંબા અમેરિકી ડોલરના હારમાં 200થી વધુ નોટ. ટ્રમ્પની જીત થતાં ભક્તે ડોલરનો હાર ભેટમાં આપ્યો. હારની વચ્ચે જય શ્રી મહાકાલ લખેલું. આરતી બાદ મહાકાલને હાર અર્પણ કરાયો. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં ભ્રષ્ટાચારનો વિવાદ વકર્યો. ડેરીની ભરતીમાં ગેરરીતિ મુદ્દે ચેરમેન વિપુલ પટેલ વિરુદ્ધ ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ખોલ્યો મોરચો. શુક્રવારે ગોરધન ઝડફિયા સાથેની બેઠકમાં પોતાને હાજર ન રખાતા કેસરીસિંહ રોષે ભરાયા. કેસરીસિંહ સોલંકીએ પશુપાલકોના ભાવફેર અને નોકરીમાં ચાલતી ગેરરીતિ મુદ્દે લડાઈ લડવા હુંકાર કર્યો. રાજકોટ જિલ્લાના જેતપુરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ. જેતપુર માર્કેટયાર્ડમાં 20 મણ મગફળીના 1,356 મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થયું. એવામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા. 6,500 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમની પાસેથી ક્રમ મુજબ મગફળીની ખરીદી કરાશે.